આ ભૂતનું મ્યુઝિક સંભળાય છે, તમને વિડીયોમાં પણ સાંભળવા મળશે. ઓહો, જન્નત લાગે. પછી યાર અહીંયા મરાઠાનું સામ્રાજ્ય હતું, જો હું તમને બતાવું. અહીંથી પડવી એટલે રેશન કાર્ડમાંથી નામ વ્યૂ જાય, બગોદરા વાયા ધંધુકા થઈને આ આખો કિલ્લો છે, જોઈ લો. અહીંયા બાજ ઉડી રહ્યું છે, જોઈ લો. તો આવી જ રીતે છે ને, અહીંયા મરાઠાઓ સમ્રાટના જે સૈનિકો હતા તે આવી બાજ નજર અહીંથી બારીમાંથી રાખતા. તો મિત્રો અહીંથી ઉપર ચડતા ચડતા જવાનું છે છેક ત્યાં. રસ્તો તમે જોઈ લ્યો અહીંયા કેવી રીતનો રસ્તો છે, બરોબર છે? કેવો રસ્તો છે. હવે આપણે અહીંથી ચડીએ છીએ કે ભાઈ પાણી ઓલરેડી ખૂટી ગયું છે. અને સોનગઢ એટલે સોનાનો કિલ્લો તરીકે ઓળખાય છે, એનું નામ છે સોનગઢ. આ રીતે વ્યૂથી અહીંયા મરાઠા સમ્રાટના સૈનિકો બેસતા હતા અને અહીંયા ટોટલી નજર છે ને શહેર ઉપર રાખતા હતા. જે શહેર અહીંયાથી દેખાય છે પૂરેપૂરું, આખું શહેર દેખાડો. કોઈ પણ સોનગઢ ઉપર ચડાઈ ના કરી જાય, તદ્દન અહીંથી ધ્યાન રાખવામાં આવતું હતું. આ એક એવી વાવ છે, આખી વાવ દેખાડ દો. આ વાવના લગભગ 1700 ને આ બતાવી દો ભાઈ. અહીંયા મામાદેવનું મંદિર, મામા સરકારનું. તો ફાઇનલી ભર્યું છે પાણી અને અમે ભાઈ આટલી ઊંચાઈ ઉપર આટલું ઠંડુ પાણી આવે છે ક્યાંથી? આ લોકેશન કરોડો અબજો રૂપિયા ભાંગતા નો મળે ને નો મળે. સાપુતારાની પાંચ્યું નો આવે એવી ફિલિંગ અહીંયા આવે છે ને ભાઈ. મોજે મોજ આવે એમ થાય અહીંયા બેહી રહેવું છે, ખાટલો ઢાળીને હુવાનું મન થઈ જાય એવી મોજ છે અહીંયા. નાનો એવો ને હડો ને ઠાકર ના કામ છે, કાળિયા ઠાકર ના મોટે રામાન છે. જય 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 ઠાકર. જય દ્વારકાધીશ. મિત્રો અમે જઈ રહ્યા છીએ સુરત થી આજે સોનગઢ, અને પછી જવાના છીએ સબરીધામ, અને પછી 2 ફોર્ટ બીજા છે જેનું નામ તમને સરપ્રાઈઝમાં મળશે. અને પૂરો વિડીયો જોજો. અત્યારે એક ફ્રેન્ડ મારો આવી ગયો છે ગાડીમાં સાથે, કતારગામથી આપણે જઈએ છીએ, બરોબર છે મિત્રો? આપણે ડૉક્ટર હરેશભાઈ જે ન્યુરોલોજીક છે એને આપણે ફાઇનલી પિકઅપ કરી લીધા છે, આપણી ગાડીમાં બેસી ગયા છે અને વિડીયો એ જ શૂટ કરે છે. થેન્ક યુ પહેલાં તો હરેશભાઈ. થેન્ક યુ. તમારા બેવનો ખૂબ ખૂબ આભાર કે મને આ એક સરસ મજાનો મોકો પ્રકૃતિ સાથે આપવાના છો તમે, અને આપણે સફરની મજા સરસ મજાની રીતે લેવાની છે, એ બદલ તમારા બેવનો આભાર. મિત્રો આપણે પહોંચી ગયા છીએ બારડોલી ફાઇનલી, અને આ હાઈવે સાહેબ બતાવો, આ ધુલિયા હાઈવે છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ સોનગઢ. સાહેબ સોનગઢનો આપણે ફોર્ટ બતાવી દો, ઉપર આપણે જવાનું છે. બંને આટલી ટ્રાય કરવાની છે મિત્રો, તમને બધું જ બતાવવાની. અને આ ફોર્ટ શું કામ બનાવવામાં આવ્યો હતો તે પણ ટોટલી માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. મરાઠાનું સામ્રાજ્ય હતું, એ લોકોએ ફોર્ટ બનાવ્યો છે. હવે શું કામ અને કેમ બનાવ્યો છે એ પણ તમને વિડીયોમાં કહેવાનો છું, એટલે વિડીયો પૂરો જોઈજો. તો અમે હાઈવેથી નીચે ઉતર્યા, ત્યાં અહીંયા ગાંધીજીનું સ્ટેચ્યુ આવ્યું છે, અને ત્યાંથી આપણે અહીંયા આગળ જવાનું છે, કેમ કે રસ્તો અહીંથી ફોર્ટ ઉપર ચડવાનો આ બાજુથી છે. તો મિત્રો અહીંયા એક મંદિર છે, હનુમાનજીનું મંદિર હોય એવું લાગે છે. અને અહીંયા આવ્યું છે એક બોર્ડ, કિલ્લા સોનગઢ. આ સાહેબ કિલ્લો બતાવો, આ જે બોર્ડ રહ્યો એ બરોબર છે. તો અહીંથી અમે જઈએ છીએ આગળ. મિત્રો અહીંયા બોર્ડ આવ્યું છે સોનગઢ, બરોબર ને? અહીંથી લગભગ કિલ્લા ઉપર ચડવાનો રસ્તો છે, જે તમે અહીંયા જોઈ રહ્યા છો આપણે, બરોબર છે? આપણે લેફ્ટ સાઈડ ટર્ન મારશું. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ફોર્ટના રસ્તે, અને હવે ધીમે ધીમે અમારી ગાડી ઉપર ચડાવશું, કેમ કે સીધો જ કરાવ રસ્તો છે, જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. આ કંઈક આવો રસ્તો છે, ખાસ કરીને તમે આવો તો અથડાઈ નહીં કરવાની. અને બાકી વિડીયો જોયા રાખો, મોજ કરો. અહીંયા જો અમૃત વાટિકા લખ્યું છે, સોનગઢ નગરપાલિકા. અને હવે આગળ આપણે આ ચડીએ છીએ, તો પૂરો વિડીયો જુઓ. જ્યાં સુધી અમારી ગાડી ચડશે ને ત્યાં સુધી વિડીયો હું તમને બતાવીશ.
મિત્રો હું ફાઇનલી પહોંચી ગયો છું સોનગઢ પોર્ટ ઉપર અને અહીંથી ચડીને જવાનું છે. ગાડી ઉપર જાય એવી નથી ભાઈ 4 વ્હીલ, બરોબર છે. બહુ ટ્રાય કરી પણ ગાડી પાછળ સતત પડતી હતી, તો મેં વિચાર્યું અહીંયા જ મૂકી દી અને જો અહીંયા સપોર્ટ મૂક્યો છે જેથી કરીને ગાડી પાછળ ના પડે, કેમ કે રસ્તો જામ છે. વિડીયોમાં તમે જોયું છે અને આ તમે હરિયાળી જોઈ શકો છો. પૂરો વિડીયો આપણો બ્લોગ બનાવવાનો છે એટલે પૂરો વિડીયો જોજો. અહીંથી અમે ચાલતા ચાલતા હવે ઉપર જવાના છીએ, બરોબર છે. તો વિડીયો પૂરો જુઓ. હવે આ રસ્તો છે, અહીંથી આપણે ચાલતા ચાલતા જઈએ છીએ આગળ. મસ્ત એવું લોકેશન છે. જમવા બમવાનું લઈને આવવાનું અને 2 વ્હીલ ઇઝીલી ચડી જશે, બરોબર છે. પણ હવે 4 વ્હીલ જો અહીંયા પાર્ક કરી છે, દેખાડતી તો આપણે ત્યાં, બરોબર. તો અહીંથી આગળ જાય એવી નથી 4 વ્હીલ. બહુ એટલે બહુ મજા આવે. આ બધું જો હરિયાળી છે થઈ જેવી અને ડુંગરાળ આખો વિસ્તાર છે, બરોબર છે. ચોમાસામાં જોરદાર મજા આવે ને એવું લોકેશન છે ભાઈ. મજા મજા ને મજા. તો મિત્રો ચાલતા ચાલતા હું પહોંચ્યો છું 75% ડુંગર ચડી ગયા છીએ આપણે. ફોર્ટની નજીક છીએ, બરોબર. પણ કહેવાનો મિનિંગ એમ છે, આ વાતાવરણ જોઈ લ્યો. અહીંયા કેમ પહોંચ્યો મને ખબર નથી, કારણ કે વાતાવરણનો આજે સાથ છે અને એવું ફીલ નથી થતું કે આપણે થાકી ગયા છીએ, બરોબર. હવા એકદમ મસ્ત છે, ઠંડો પવન છે અને સવારના વાગ્યા છે ભાઈ 9:15 અને જોરદાર વાતાવરણ છે. કોઈ પણ જાતનો થાક લાગ્યો નથી અને વિડીયો શૂટ કરતા કરતા તમને બતાવતા આગળ જઈ રહ્યા છીએ અને હજી પણ જોરદાર લોકેશન આવવાના છે, તો પૂરો વિડીયો જોઈજો. તો મિત્રો અહીંથી ઉપર ચડતા ચડતા જવાનું છે છેક ત્યાં. રસ્તો તમે જોઈ લ્યો અહીંયા કેવી રીતનો રસ્તો છે, બરોબર છે. કેવો રસ્તો છે. હવે આપણે અહીંથી ચડીએ છીએ ભાઈ. જુનાગઢ જેવી ફિલિંગ આવે. પરિક્રમા આપણે બહુ કરી ભાઈ, બહુ મજા આવી બોટાદથી જતા પરિક્રમામાં. જય જય ગિરનારી એવા લલકા લગાડતા. પણ હવે જય દ્વારકાધીશ આપણે ઉપર ચડીએ છીએ. 1 મિનિટ. હા જોઈ લ્યો ભાઈ. હવે અહીંથી અદ્ધર હજી જવાનું. અહીંયા ભૂતનું મ્યુઝિક સંભળાય છે, તમને વિડીયોમાં પણ સાંભળવા મળશે. આખા પલ્લી ગયા છીએ, ગરમી પાછી થવા માંડી છે, પવન ગાયબ થઈ ગયો છે. હવે અહીં તમે જોઈ શકો છો આવું મસ્ત એવું લોકેશન. અને ભાઈ આ લોકેશન બતાવો પહેલાં. અહીંથી આટલું રહ્યું છે ચડવાનું, બરોબર છે. મજા જ મજા. તો ભાઈ આવું બધું પકડી ચાલવું પડે, નકર પડી જાય. હા બરોબર. આવો કંઈક રસ્તો છે. જો હવે આપણે આવા ટ્રેકિંગના રસ્તા જ લેવાના છે બધા વિડીયોમાં. અહીંયા મૂળ બૂળ બધું દેખાઈ ગયું છે, બરોબર. હજી આપણે અહીંથી અહીંયા જવાનું છે. હવે અહીંથી અહીંયા છે. તો આવો કંઈક રસ્તો છે, જોઈ લો. આ પકડીને ચડવું પડે. ટ્રેકિંગ કરવાની મજા આવે છે ભાઈ, બહુ જ. વાત જવા દો તમે. હવે આટલું રહ્યું છે.
ચોમાસામાં છે ને અહીંથી નહીં ચડવાનું, હકલ લસરી જાય, બરોબર? થોડો ગેપ રાખો સાહેબ. પાણી થઈ ગયું છે પૂરું. હવે આગળ રસ્તો છે સીધો, છે ને આમ રસ્તો છે, કરાવ એટલે ઠાક વધારે લાગે. અમે પહોંચવા આવ્યા છીએ, કિલ્લો દેખાય છે. અહીંયા દેખાડો તો ભાઈ. જો આ પેલા જૂની સીડી હોય એવું લાગે છે. આ તૂટી ગયા છે પગથિયા અત્યારે. જો અહીંયા આ જે રહ્યા ને પગથિયા, અહીંથી લોકો ચડતા હશે. આગળ આવી ગઈ ગ્રીલ. આટલું ચડવાનું છે. ઓલો તોપનો ગોળો ઝૂમ કરો જ ભાઈ. એ છે કિલ્લો. અને હવે અહીંથી આટલું રહ્યું છે, ચડી જાવી. જય દ્વારકાધીશ. અમે આ શોર્ટકટ રસ્તેથી આવ્યા છીએ. હા એરિયા પગથિયા, આ નવા પગથિયા છે બિલકુલ. અને હવે આવી ગયો છે ફોર્ટ ઉપરનો. ફાઇનલી 50 દાદરા બાકી છે કિલ્લા ઉપર ચડવાના. હવે પાણી ખૂટી ગયું છે ઓલમોસ્ટ. થાકી પણ ગયા છીએ, તડકો પણ થઈ ગયો છે. આપણે અડધી કલાક થઈ, 9:15 સ્ટાર્ટ કર્યું હતું ને 9:45 થયા છે. આ બોટલ આપણે જંગલમાં ફેંકી નથી. અહીંયા પશુ પંખીઓ, વાંદરા ને એવું હોય છે. આપણે જોયા નથી પણ હોઈ શકે, બરોબર? જંગલ છે તો આ ફેંકી નથી. અને ઉપર જતા મને એવું થયું પાણી ખલાસ થઈ ગયું છે, તો મળી જાય પાણી તો ભરી લઈશું બોટલમાં. અને આ કિલ્લાનો ગેટ બતાવી દો આપણે. આ કિલ્લો છે, 2 તોપના ગોળા મૂક્યા છે. આની ટોટલી માહિતી હું તમને આપવાનો છું. હવે અંદર જશું પછી ખબર પડશે કે ભાઈ અંદર છે શું. મિત્રો અહીંયા એન્ટ્રીમાં જ તમને છે ને આવું એક જોરદાર લોકેશન જોવા મળી જશે. પણ આવું પ્રીતિન ફિતિન આવા છોકરીના કોકે નામ લખેલા છે, કોક આસી કહેશે, પણ આવું લખવું નહીં, બગાડવું નહીં, બરોબર? અહીંયા આવો તો ખાસ. અહીંયા તમે સેલ્ફી પાડી શકો, ફોટાનું સારું એવું લોકેશન છે. પણ અહીંયા જોઈ લ્યો, જોરદાર લોકેશન તો પાછળ છે મારા વાલા. અહીંથી હજી 50 દાદરા છે અને બીજો ગેટ આવે છે. ઝૂમ કરીને બતાવો ભાઈ. બીજો ગેટ છે. અને ખાસ કરીને અહીંયા આવો ભાઈ આગળ. હું તમને એક વસ્તુ બતાવું. ત્યાં રહ્યો ભાઈ, અહીંથી લઈ લે. અહીંથી જો ઉપર વી ખાસ કરીને અહીંયા જે પ્લાસ્ટિકની બોટલ, કાગળિયા જોઈ રહ્યા છો ને મિત્રો, તો અહીંયા પાડવાની, બરોબર છે? એક તો આપણે કુદરતી સૌંદર્યની મજા માણવા માટે આવતા હોય છે, બરોબર છે? હવે આપણે કુદરતનું જ ખરાબ કરીશું તો આપણી યારે ઓલરેડી ખરાબ થવાનું છે. અને અહીંયા કોઈ પ્લાસ્ટિક ના નાખવું. ખાવાની વસ્તુ હોય ને તો કચરો આપણે નીચે જઈને નાખી દેવો. હવે ઉપરથી વ્યૂ દેખાડું હું તમને. આ છે મેન ગેટ અહીંથી. અને આ આખું સોનગઢ દેખાય છે. દેખાડો ભાઈ. આ છે ઉપરનો વ્યૂ. અહીંયા ફેક્ટરી છે એક, બરોબર? અને આ છે કિલ્લો. એન્ટ્રી ગેટ છે. પછી ત્યાંથી આ જોવો લુક, મેન એન્ટ્રી ગેટ. અને બસ અહીંયા સુધી છે. હવે આપણે અંદર જશું. મિત્રો સોનગઢનો આ જે કિલ્લો બનાવવામાં આવ્યો છે ને, એમાં તમને વાત કરી દઉં, 1728 થી 29 થી લઈને ફરીવાર આ કિલ્લોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગાયકવાડે અહીંયા ફરીવાર 1729 થી 1766 સુધીમાં એમનું થાણું અહીંયા કર્યું હતું. મતલબ એ અહીંયા જ રહ્યા હતા, બરોબર છે? અને પછી મિત્રો જે કાંઈ થયું એ તમને ખબર જ છે વિડીયોમાં, બરોબર છે? અને સોનગઢ એટલે સોનાનો કિલ્લો તરીકે ઓળખાય છે. એનું નામ છે સોનગઢ. હવે અહીંયા અંદર આવો ધીરે ધીરે. હવે ભાઈ છે ને
અહીંયા આ કિલ્લાનું હું તમને મહત્વ સમજાવું કે આ કિલ્લો શા માટે જે છે બરોબર છે, મરાઠાનું રાજ્ય હતું બરોબર છે, તો શા માટે આ બનાવવામાં આવ્યો હતો બરોબર છે. તો હું તમને બતાવું છું. અહીંયા તમે જે બારીઓ જોઈ રહ્યા છો, જેમ કે આ છે, અહીંથી વ્યૂ બતાવો ભાઈ. અહીંથી આ રીતે છે ને, અહીંયા બરોબર છે, આ વ્યૂ પહેલા જોઈ લો, પાછળ જાઓ ભાઈ. આ રીતે વ્યૂથી અહીંયા મરાઠા સમ્રાટના સૈનિકો બેસતા હતા અને અહીંયા ટોટલી નજર છે ને શહેર ઉપર રાખતા હતા. જે શહેર અહીંયાથી દેખાય છે પૂરેપૂરું ભાઈ, આખું શહેર દેખાડો અહીં ઝૂમ કરીને વિયાઓ નજીક. આ જે આખું છે ને સોનગઢ દેખાય છે, જો પૂરેપૂરું બરોબર છે. તો અહીંથી સોનગઢ દેખાય છે. પાછા વિયા જાઓ ભાઈ. તો કહેવાનો મીનિંગ એવો છે કે ભાઈ આપણે ડાંગ જિલ્લાનું સોનગઢ અને એમાંય દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારોમાં નજર રાખવા માટે આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. કોઈ પણ સોનગઢ ઉપર ચડાઈ ના કરી જાય, તદ્દન અહીંથી ધ્યાન રાખવામાં આવતું હતું. કાંઈ પણ ડાઉટ લાગે કે કોઈ પણ આપણા શહેરમાં એન્ટર થયું છે તો અહીંથી સૈનિકો છે ને કમાન્ડ આપે કે ભાઈ આપણે કેમ ઇમરજન્સી એલર્ટ જાહેર કરી, ટૂંકમાં બધાને ખબર જ છે. તો અહીંથી એ કહેવામાં આવતું હતું ભાઈ ચડાઈ થઈ છે, આ તે છે. ટોટલી જંગલ વિસ્તારમાં અહીંથી નજર રાખવામાં આવતી હતી આ સાઈડથી. અને અહીંયા પૂરા સિટીમાં અથવા તો આજે તમે ગામ જોઈ રહ્યા છો સોનગઢ, એનું નજર રાખવામાં આવતી હતી બરોબર છે. અને અહીંયા ખાસ કરીને ભાઈ છે ને આ કોઈ લવરિયા ફવરિયા આવ્યા છે, જો દીપક, સચિન બરોબર છે, આઈ લવ યુ ભાઈ. આ વસ્તુ છે ને માણવા માટે બનાવી છે, આવું લખવા માટે નથી બનાવી. ખાસ કરીને લવરિયાઓ ભાઈ, આવું ના ચિત્રો. આવો જુઓ તમે આ લખ્યું છે, તો આ કોઈ ચિત્રવાની વસ્તુ નથી ભાઈ. તમે આવો, ફોટા પાડો, મજા માણો, ઇતિહાસ જાણો, પણ આ કાર્ય ખરાબ કરીને આપને કાંઈ હાથમાં આવવાનું નથી બરોબર છે. કોઈ તમને અહીંયા કહેતું નથી, એનો મિનિંગ એવો નથી કે આપણે મન ફાવે એમ કરીએ બરોબર. શાંતિથી આવો, જોવો, મજા કરો અને બસ આનંદ કરો. હજી પણ અંદર આપણે જઈશું, આપને કાંઈ ખબર નથી શું છે બરોબર. આગળ વિડીયોમાં જો હું હવે અહીંયાથી આપણે આ સીડી તરફ જવાનું છે. આગળ શું છે તે જોવા બરોબર છે. અહીંથી પૂરો વ્યૂ દેખાય છે બરોબર છે. અહીંથી સોનગઢ પૂરું દેખાય છે અને અહીંયા કંઈક દરગાહ હોય એવું લાગે છે બરોબર છે. તો આ વ્યૂ જુઓ ભાઈ, આ વ્યૂ પ્લસ આ છે હાઈવે. હું તમને ઝૂમ કરીને બતાવું. આ છે હાઈવે, જોઈ લો બરોબર છે. હજી કરવું ઝૂમ આપણે અહીંયા સુધી કરીએ બરોબર. તો આ છે આખું બરોબર. અને અહીંયા એક દરગાહ છે, એ પણ હું તમને બતાવી દઉં. આનો ઇતિહાસ આપને કાંઈ ખબર નથી બરોબર. જેને ખબર હોય ને કમેન્ટ અવશ્ય કરજો. હવે અહીંથી આપણે મંદિર દરગાહ છે પૂરી દેખાડું તમને. અહીંથી આપણે પાછા આ બાજુ જશું બરોબર. મિત્રો હવે આપણે અહીંયા આગળ એક મહાદેવનું મંદિર છે, એ હું તમને બતાવું, દર્શન કરાવરાવું બરોબર છે. ભાઈ અહીંયા આપણે ચપ્પલ કાઢીને છે ને મહાદેવના દર્શન કરાય આપણે વિડીયોમાં બરોબર છે. અંદર દેખાડ દેશે, અંદર વિયો જાય. અહીં તમે જોઈ શકો છો મહાદેવનું મંદિર છે અને સાથે સાથે 2-3 ભગવાન બીજા છે બાજુમાં. હવે આપણે કાંઈ નોલેજ નથી કયા ભગવાન છે. હવે આવો ભાઈ, અહીંથી છે ને અહીંથી એક અવાજ આવી રહ્યો છે નીચે. મને લાગે છે ભડિયાનો અવાજ છે, જે આપણે ડામર બને ને કપચીન ફપચીન બને ને એનો આમ અથડાતો હોય અને ફૂલ પવન આવે છે વિયાઓ. અને આ એક એવી વાવ છે, આખી વાવ દેખાડ દો. આ વાવના લગભગ 1700 ને કેટલું હતું ભાઈ, 1728 થી 29 બરોબર છે. એ સમયગાળો દરમિયાન મતલબ તમે 200-250 વર્ષ ઉપર થયું બરોબર. જે કાંઈ હોય તે અત્યારે 2000 ચાલે છે બરોબર. તો આ વાવ ત્યારની છે અને આમાં પાણી છે ઉપર બધું. તમે જુઓ ભાઈ છે ને કે લીલુંછમ મતલબ ઝાડવા ઉગી ગયા છે. આ વાવ એટલી બધી પૌરાણિક છે. જ્યારે આ કિલ્લો બાંધવામાં આવ્યો હતો ત્યારનું છે આ વાવ. એક અહીંયા મતલબ પાણીનો સ્ટોક કરવા માટે બનાવી છે બરોબર છે. હવે અંદરથી પાણી આવે છે કે શું છે કાંઈ આઈડિયા નહીં, કે વરસાદનું ભરેલું હોય બરોબર.
હવે અવાજ કેનો આવે છે નહીં જોઈ લઈએ આપણે જરાક. અહીંથી તમે ફોટા સારા પાડી શકો છો ભાઈ. આ એક વ્યૂ દેખાડી દો અને અહીંથી નીચે પણ જોવાય છે. હવે અહીંથી પવન બહુ મસ્ત આવે છે, પણ આ લોકેશન એક એવું પડે કે આમથી પવન ડાયરેક્ટ અટકતો આવતો હતો, એટલા માટે આપણે પવન નહોતો આવતો, કે અહીંથી ડાયરેક્ટ પવન આ બાજુનો છે એટલે આવે. બરોબર. હું કહેતો હતો ને ભડિયાનો જ અવાજ છે ને ભડિયું જ નીકળ્યું. બરોબર છે. આ ઝૂમ કરીને ભડિયું દેખાડી દો ભાઈ. એટલા માટે આ ધૂળ ઉડે છે. બરોબર. અને હવે અહીંથી આપણે પાછા જઈએ છીએ અને ફરી વખત આ દેખાડી દો વાવ, જોઈ લ્યો. બરોબર. તો હવે આપણે અહીંથી આગળ જઈએ છીએ. અહીંથી ત્યાં સુધી જવાનો રસ્તો છે પણ ત્યાં કાંઈ છે નહીં. હવે અહીંથી આપણે અધર જશું. બરોબર છે. મજા આવશે. આખો કિલ્લો એક્સપ્લોર કરાવવાનો છું. આ બતાવી દો ભાઈ, અહીંયા મામાદેવનું મંદિર, મામા સરકારનું. આ મામાદેવનું મંદિર છે અને અહીંથી તમને આખું સોનગઢ દેખાય છે. અહીંયા આવી આવો. અહીંથી તમને આખું સોનગઢ દેખાવાનું છે મિત્રો. જે કંઈક આવો લુક આવે છે ભાઈ. ઉપર ચડીને દેખાડી દો ને, પડતો નહીં હો. ચલાવી જા, જોઈ લ્યો. આવો કંઈક વ્યૂ છે. આ હાઈવે દેખાડ્યો એ છે આપણે. બરોબર છે. હાઈવે સીધો ત્યાંથી જ આપણે આગળ જવાનું છે. કંઈક આવો લુક છે મિત્રો. અને અહીંયા જુઓ, અહીંયા કંઈક ગુફા લાગે છે. લાઈ તો શું પાણી ભર્યું છે એટલે આ પાણીનો ટાંકો હશે. અંદર ફોન જવા દેતો ભાઈ. બસ રેડી. આ મીઠું પાણીનો ટાંકો છે. તો ફાઇનલી આપણને પાણી મળી ગયું છે. પણ આ પાણી છે ને આમાંથી હબેસીને ભરવાનું છે. અહીંયા ઊભો રહી જાઉં છું ભાઈ. બરોબર. હવે ડોલ નાખું છું અંદર. દેખા ડોલ અંદર છે. આખો આ જે વસ્તુ રહી ને આખો ટાંકો જ છે. હોજ કરેલો હોય એવું લાગે છે. એકદમ મીઠું પાણી છે ભાઈ. તો ફાઇનલી ભર્યું છે પાણી અને અમે બોટલ પણ ભરી લેશું. બરોબર છે. આનેથી આપણે મોઢું પણ ધોઈ લેવી. બરોબર. એકદમ મસ્ત ઠંડુ એવું પાણી છે ભાઈ. એસી જેવું, એમાં કાંઈ ઘટે નહીં. બહુ ઠંડુ પાણી છે. મોઢું બોઢું ધોઈ લઈ પેલા. હવે પાણી પી લેવું આપણે. બરોબર છે. થોડું કચરું છે પણ પાણી બહુ ઠંડુ છે. બરોબર. ભાઈ આટલી ઊંચાઈ ઉપર આટલું ઠંડુ પાણી આવે છે ક્યાંથી? અહીંયા લાઇટ મૂકેલી છે, પાઇપ દોડાવી છે, તો નીચેથી આવવું પડે પાણી. અધરવાઇઝ આ કૂવાનું હોવું પડે વરસાદનું. દેખાડો કૂવો દેખાડો. અહીંથી જુઓ એટલું ઠંડુ પાણી છે ભાઈ. અહીંયા આપણે બાખામાંથી જોયું ને અને એકદમ ચોખ્ખું. દેખાડો ડોલમાં, દેખાડો. એકદમ ચોખ્ખું અને મજા જ આવ્યા રાખે. બરોબર છે. હાલો રેડી. પીવાની મજા આવી. બોટલ આપણે ભરી લેશું. અને મિત્રો બહુ મજા આવી ખરેખર. હવે છે ને વાગી ગયા છે 10:30. આખો વિડીયો તમે જોયો, બહુ મજા આવી છે. જ્યારે આવો તો ફેમિલી સાથે આવજો. એક દિનની પિકનિક થાય એવી છે, બહુ મસ્ત એવું. બરોબર છે. હવે આ વિડીયોને કરીએ છીએ અમે એન્ડ. હવે જઈએ છીએ સીધું સબરીધામ અથવા બીજા 2-3 પ્લેસ વિઝિટ કરવાના છે. કલાક જેવું ઉતરવામાં થશે, ગાડી બારી કાઢવી. બરોબર. ત્યાંથી આપણે આવ્યા ચેક પકડવાનો છે. તો આવા જ વિડીયો જોતા રહીજો, ફોલો કરતા લઈજો. આપણે બિઝનેસ માર્કેટિંગ કરીએ છીએ સાઈડમાં. મેં એવું વિચાર્યું હતું કે ભાઈ તમને કંઈક નવું એક્સપ્લોર કરાવવું, જાણવા મળે. એટલા માટે આવા વિડીયો આપણે અઠવાડિયે થોડાક મૂકતા રહીશું. ફોલો કરીને ખાસ શેર કરી દેજો. જય દ્વારકાધીશ. મિત્રો આ એક એવું જોરદાર પ્લેસ છે જ્યાં એવો જોરદાર પવન આવે છે. આપણે ડુંગર તો ચડીને આવ્યા સાહેબ. આવો આગળ બતાવો. આપણે ડુંગર આખો ચડીને આવ્યા, પણ
આ મોકાનું પ્લેસ કેમ આપણી એથી ભૂલાઈ જાય, બરોબર છે. મસ્ત એવો પવન આવે છે, તેમ ભલે થાકી જાઓ પણ ચડીને આવજો. અહીંયા એવો વ્યૂ છે ને જે હાઈવે ટચ, તમને અહીંયા પૂરો હાઈવે દેખાય. જો આ લોકેશન કરોડો અબજો રૂપિયા ભાંગતા નો મળે ને નો મળે, જે તમે આ સીનમાં જોઈ શકો છો. જોઈ લ્યો. તમે કહેશો રોહિતભાઈ ગોળા મારે છે કે શું છે? આ લોકેશન જો, આ હાઈવેનું, હાઈવે જાય છે. અમે આ જ હાઈવે આવ્યા. આ સીધો હાઈવે સાહેબ બતાવો તો. આ સીધો હાઈવે જાય છે, બરોબર. અને પવન એકદમ જોરદાર આવે મિત્રો. અહીંયા દેખાડો, માથે પડશે. તો આવો જોરદાર પવન આવી રહ્યો છે અને અહીંથી પડો ને એટલે રેશન કાર્ડમાંથી નામ વ્યુ જાય ભાઈ આપણું પાક્કું. સાહેબ દેખાડો આ કેટલું ઊંડું છે, ઊંડું દેખાડો ભાઈ. અને હાઈવે જોઈ લ્યો, હાઈવે ટચ. અને સામે એક ભાઈ છે ને ઓલું તળાવ દેખાડી દો, ઝીણકો એવું બે છે. એ હવે શું કામ છે એ આપણને કંઈ ખ્યાલ નથી, પણ તમને વિડીયોમાં દેખાડી દઈએ. ઓહો, જન્નત છે જન્નત. સાપુતારાનું કાંઈ ન આવે એવી ફિલિંગ અહીંયા આવશે. જરૂર વિઝિટ કરજો, બહુ મજા આવવાની છે. તો મિત્રો ખાસ છે ને આ વિડીયોને શેર કરી દેજો અને ફેમિલી સાથે અવશ્ય આવો. હવે ચોમાસું નજીક આવી ગયું છે તો લીલોતરી થઈ જવાની છે. અહીંથી તમને ભાઈ મોજ આવે એમ થાય અહીંયા બેહી રહેવું છે, ખાટલો ઢાળીને સૂવાનું મન થઈ જાય એવી મોજ છે અહીંયા. તમને આ છેલ્લું પ્લેસ વિઝિટ કરાવવાનો છું. આવો સાહેબ, ડૉક્ટર સાહેબ અંદર બી આવો. સાહેબ આજ કહે છે મને મોબાઈલ પકડી દીધો, પણ સાહેબનું એક એવું કહેવું છે ને ભાઈ, ફ્રેન્ડલી માણસ છે, બરોબર છે. અને સાહેબ કે એવું કાંઈ ન હોય કે ભાઈ મોજ આવવી પડે માણસ અરે. તો સાહેબને બહુ મજા આવી છે એટલે કે રોહિતભાઈ તમારી આખી રીલ હું શૂટ કરીશ. મેં કીધું વી આવો સાહેબ, આગળ વી આવો. આ છેલ્લું પ્લેસ છે. ખાસ કરીને મારે તમને વાત કરવાની છે કે ભાઈ અહીંયા તમે ફરવા આવો તો સાથે તમારે નાસ્તો લઈને આવવાનું. અહીંયા ટોકરાળું પાણી મેં તમને જે પીવડાવ્યું બતાવ્યું એ મળી જશે, પણ કોઈ પણ જાતનું ખાવાનું મળતું નથી. ઘરેથી શાક રોટલા લઈને આવવું. અને વાત કરું પણ તમારે અહીંયા કોઈ નુકસાન કરવાનું નથી. આ કુદરતે બનાવેલું છે, કુદરતને નુકસાન પહોંચાડવી એટલે આપને ઓટોમેટિક નુકસાન પહોંચે, બરોબર છે. હવે ટ્રાય કરું હું અહીંથી ઉપર ચડવાની, બરોબર છે. વાહ, ઓહો, જન્નત લાગે. પછી યાર અહીંયા મરાઠાનું સામ્રાજ્ય હતું, જો હું તમને બતાવું. હા જન્નત છે, જોઈ લ્યો. આ કંઈક વ્યૂ જોવો તમે. અહીંથી પડવી એટલે રેશન કાર્ડમાંથી નામ વ્યૂ જાય. બગોદરા વાયા ધંધુકા થઈને આ આખો કિલ્લો છે, જોઈ લો. અહીંયા બાજ ઉડી રહ્યું છે, જોઈ લો. તો આવી જ રીતે છે ને અહીંયા મરાઠાઓ સમ્રાટના જે સૈનિકો હતા તે આવી બાજ નજર અહીંથી બારીમાંથી રાખતા, બરોબર છે. અહીંયા ઉપરથી રાખતા કે કોઈ અંદર ના ઘરી જવું પડે, બરોબર છે. તો અહીંથી ટોટલી વ્યૂ મળતો, તમે જોઈ શકો છો, બરોબર છે. તો એટલા માટે એવી બાજ અહીંયા ઉડી રહ્યું છે. મગજમાં આવ્યું ને તો તમને કહી દીધું ભાઈ આવી રીતે, મતલબ બાજ નજર હતી. આમ કેમ નીચે કંઈક હોય ને તો બાજને ખબર પડી જાય, બરોબર છે, એની ઘોડે. હવે હું આગળ આ વિડીયો કંઈક લઈ લઉં, બરોબર છે મિત્રો. આ ફાઇનલી નીચે આપણે આવ્યા એ છે, બરોબર છે. અહીંથી નીચે રોડ દેખાય છે. બાકી મેં તમને કીધું એમ અહીંથી પડવીને એટલે બગોદરા વાયા ધંધુકા થઈને આપણું નામ વ્યૂ જાય સીધું સ્વર્ગમાં. કેમ કે આપણે ભાઈ એવા કોઈ ખરાબ કાર્ય કર્યા નથી ને કરવાના નથી. બને એટલું બધાને સપોર્ટ કરવાનો, એન્ટરટેનમેન્ટ કરાવવાનું એક જ આપણો જીવનનો ગોલ છે, બસ. ખોટું કોઈ દિવસ કરવાનું નહીં. જોઈ લ્યો આ નીચે, બરોબર. તો આવા કંઈક પ્લેસ છે અને આખું આ ગોળ ફરી જાવ, બરોબર. મજા જ આવે. જો અહીંયા મારા ફેસ ઉપર તડકો છે તો અહીંયા જોઈ લો છાંયો છે, બરોબર. પાછળ આ બધી છાંયો છે. તો મિત્રો ફાઇનલી વિડીયો આવો હતો. જમવાનું સાથે લઈને આવજો, મજા આવે એવું છે. આખો વિડીયો મજા આવી હોય તો શેર કરી દેજો. જય સિયારામ, જય દ્વારકાધીશ.